હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો આપ સૌ? તો અત્યારે વાગ્યા છે 10 ને 10 થઈ છે અત્યારે. અને બસ મેં બીજું ગયો ટિફિન લઈને. આજે મગને રોટલી લઈ ગયો છે અને અમારી માટે બસ હવે બીજી રસોઈને હું કરી નાખીશ. તો મેં કીધું લાવ પહેલાં બ્લોગ ચાલુ કરી દઉં. તો તમને બધાને યાદ હશે કે કદાચ બ્લોગ જોયો હોય તો કે ગુડાએ ઓલે એક્ઝામ દીધી હતી ગીતાની, ભગવદ્ ગીતા ઉપર ને એવી રીતે હતી. તો એમાં એ પાસ થઈ ગયો છે અને એનું સર્ટી પણ આવી ગયું છે. તો હું તમને દેખાડું એ. તો જો આવી ગયું છે સર્ટી એનું હતી ને, એમાં એને બુક સ્કૂલ તરફથી જ બુક મળી હતી. તો જો હવે ગયો છે નીચે રમવા ગયો છે, એટલે આવે પછી તમને મળાવું. અને આજે એક સરસ પરાઠા બનાવ્યા હતા, એની રેસીપી તમને આપું છું. તો આગળ તમે જુઓ એને. અહીંયા મેં ફુદીના અને કોથમીરના પરાઠા બનાવ્યા હતા. તો અહીંયા મેં ફુદીનો, કોથમીર, પછી મરચાં, ડુંગળી, ટમેટાં અને લીમડાના પાન 2-3 એવી રીતે એ બધું ભેગું કરીને ક્રશ કર્યું હતું. તો એની ક્લિપ ડિલીટ થઈ ગઈ મારથી. અને અહીંયા ઘઉંનો લોટ લઈ લીધો છે. તો રેગ્યુલર આપણે જે રોટલીનો લોટ હોય ને ઘઉંનો, એ જ લીધો છે. અને એમાં નાખી દેવાનો એ બધો મસાલો જે ક્રશ કર્યો હોય ને ચોપરમાં એ. અને આટલો બચી ગયો હતો તો જો આટલો રહેવા દીધો છે, એ હું બીજામાં કંઈક વાપરી નાખીશ. તો એટલે થોડોક મને વધારે લાગતો હતો એટલે બસ સૌથી પહેલાં છે ને લોટમાં એ નાખી અને પછી એમાં હળદર નાખી દેવાની. તો સૌથી પહેલાં હળદર નાખવાની, પછી ધાણા જીરું પાવડર નાખવાનો, પછી મરચું નાખવાનું. આમાં લીલા મરચાં મેં ક્રશ કરીને નાખ્યા છે એટલે મરચું પાવડર ઓછું નાખીશું. અને ત્યારબાદ મીઠું સ્વાદ મુજબ નાખવાનું. અને આ આખું જીરું નાખ્યું છે શેકેલું, એટલે જીરો પાવડર પણ તમે નાખી શકો. અને અહીંયા થોડીક મસ્તી હિંગ નાખવાની. એટલે બસ બીજો મસાલો તો બધો આ લીલો આમાં છે જ તે. અને એનીથી તે ટેસ્ટ એટલો સરસ આવે છે ને, એટલે બીજું કંઈ નાખવાની જરૂર નથી વધારે. અને તમે ઓલો ચાટ મસાલો કે ગરમ મસાલો કે એવું નાખતા હોય તો નખાય, પણ એમને એમ પણ સરસ લાગતું હતું. પછી 3-4 ચમચા મેં તેલનું મોણ નાખ્યું છે અને 1 ચમચી ઘીનું મોણ નાખ્યું છે. એટલે ઘીનું મોણ મેં પહેલાં પણ કીધું હતું કે હું લગભગ છે ને બધા પરાઠામાં નાખું છું, કારણ કે ઘીનું મોણ નાખીએ ને એટલે પરોઠા એકદમ છે ને લાલ જે ઉપર જાય પડે ને, એ સરસ જાય પડે અને પરોઠા એકદમ ક્રિસ્પી ને સરસ થાય એટલે. અને હવે અંદરથી પોચા રહે પણ ઉપરથી એનો જે આમ ઓલું હોય ને જે ટેક્સચર લાલ, એ બહુ સરસ થઈ જાય એટલે. પછી બસ આમ ધીમે ધીમે પાણી નાખી અને બહુ કઠણ પણ નહીં ને બહુ ઢીલો પણ નહીં, એવો લોટ બાંધી દેવાનો. અને આમાં તમે છે ને દહીંનું મોણ અથવા તો છાશનું મોણ પણ નાખી શકો. હું ઘણીવાર છે ને પરાઠામાં દહીંનું હોય ને તો છાશ પણ નાખી દઉં છું, એનાથી પણ બહુ ટેસ્ટી થાય છે. તો બસ લોટ બાંધી અને થોડીક વાર ઢાંકીને હું રહેવા દઈશ 5 થી 10 મિનિટ. ત્યાં સુધી બસ અહીંયા જો પ્લેટફોર્મને એવું પહેલાં ક્લીન કરી નાખું ફટાફટ. એટલે ક્લીન કરીને પછી પરોઠા કરીશ, એટલે પરોઠા કરવાની મજા આવે. નહીં તો બધું પડ્યું હોય ને આડું તો ન મજા આવે એટલે. તો બસ જો અહીંયા ગેસ ને એવું બધું એ રીતે ક્લીન કરી નાખું, કારણ કે ઓલી સાંજે ચા બની હોય ને એટલે પછી ઓલો આદું છીણ્યું હોય ને તો ગુડો ચા બનાવે મોટે ભાગે સાંજે, એટલે એને હજી બહુ છીણતા ફાવતું નથી. એટલે આદું ને ઓલે હોય ને ક્રસ્ટ, એ બધું ગેસ ઉપર એવું બધું પડ્યું હોય એટલે એ પહેલાં સાફ કરી નાખું. પછી હવે પરોઠા માંડીશ પછી શાંતિથી. તો બસ જો અહીંયા પરોઠા માટે મેં લોઢી મૂકી દીધી છે અને વણવાનું શરૂ કરી દઉં ત્યાં સુધીમાં લોઢી થોડીક તપી જાય ને સરસ, એટલે પછી પરોઠા ફટાફટ થઈ જાય એટલે. તો જો અહીંયા આવી રીતે બધું મેં સ્ટફિંગ ને એવું નાખીને કર્યું છે ને, તો પણ પરોઠા એક પણ ફાટે નથી જરા પણ. એટલે લોટ એવી રીતનો બાંધવાનો કે છે ને એકદમ તમે થોડોક કઠણ થઈ જાય ને તો
અંદરથી બધું ડુંગળી ને એવું તે હાવ ઝીણા ક્રંચ હોય ને તો પણ એ નીકળી જાય બધું. પણ જો આ લોટ સહેજ ઢીલો રાખો ને તો એવું તકલીફ નથી થતી, એટલે આરામથી બધા પરાઠા વણાઈ જાય. તો જો એકદમ ક્રિસ્પી અને સરસ બંને બાજુથી લાલ તેલ મૂકી અને પછી શેકી લેવાના. એટલે ઘણા ઓલો ભાખરીના ડટ્ટાથી તે આમ છે ને દબાવીને એવી રીતે શેકતા હોય, પણ એટલે એમ કરીએ ને તો એમેય કરાય, પણ એમ હળવો હાથ રાખવાનો. તો જો એકદમ સરસ પરોઠા આવી રીતે બને છે. તમે ટ્રાય કરજો જરૂર અને મને કહેજો કેવા બન્યા છે. પણ આવી રીતે બનાવજો અને એકદમ ઇઝી છે અને ઝટપટ આપણે બ્રેકફાસ્ટમાં પણ બનાવી શકીએ એવું છે, ડિનરમાં બનાવી શકીએ એવા છે. એટલે અમે એની સાથે ખાલી દહીં હોય ને તો પણ સરસ લાગે, ટેસ્ટી લાગે એકદમ. એવા પરાઠા બનાવ્યા હતા. એટલે ટ્રાય જરૂર કરજો અને જો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો એક લાઇક આપી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.